હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? મજામાં? આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. આજે છે આમલકી 11રસ, તો બધાને જાજા કરીને 11રસના જય શ્રી કૃષ્ણ. અને જો આ સામો છે, મેં અડધી કલાક પહેલાં પલાળી દીધો છે. તો પહેલાં શાક વઘારી લઉં અને પછી સામાનું કરું. હવે જો તેલ ગરમ મૂકી દીધું છે માટીના વાસણમાં અને દૂધી સુધારું છું. અને નાનું એવું મેં બટેટું નાખ્યું છે. દૂધી બટેટાનું ફરાળી શાક કરવું છે એટલે જીરું નાખ્યું છે. અમે હિંગ નાખતા નથી, લગભગ તો કોઈ જ નાખતા ન હોય, પણ અમે નથી નાખતા. હવે લીમડો અને સૂકું મરચું નાખી દીધું છે અને દૂધી અને બટેટાનો વઘાર કર્યો છે અને બધા બેઝિક મસાલા નાખ્યા છે. દૂધી ઘણા ખાતા હોય છે, ઘણા નથી ખાતા. હવે જો એક મરચી નાખું છું. અને હું જે ફરાળ બનાવું છું ને એમાંથી તમે લોકો જે ન ખાતા હોય ને સ્કીપ કરી દેવું, કારણ કે બધાના ઘરે અલગ અલગ રીત હોય. ઘણા હળદર પણ ન ખાતા હોય, ટમેટું ન ખાતા હોય. અમે એવું બધું ખાઈએ છીએ. જે હું બનાવું છું મારા ઘરમાં એ રીતે ખવાય છે. શાક ઉપર ડીશ ઢાંકી દીધી છે ને પાણી ગરમ મૂકી દીધું છે. હવે કુકર લઈ લીધું છે ને એમાં ઘી મૂક્યું છે અને તજ અને લવિંગ મૂકી, લીમડો સૂકું મરચું મૂકી અને સામો પલાળ્યો તો એનો વઘાર કરું છું. એક જ સીટીમાં સામો થઈ જશે. માંડવીના દાણા અને સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું છે ને થોડું ચડિયાતું પાણી નાખ્યું છે, કારણ કે સામાની ખીચડી થોડી ઢીલી હોય ને તો જ સારું લાગે. હવે શાકને ચેક કર્યું તો થોડી જ વાર હતી ત્યાં મેં ટમેટું નાખી દીધું છે અને સરસ ચલાવીને પાછું ઢાંકણ ઢાંકી દીધું છે. હવે એ થાય છે, શાક ચડે છે, ત્યાં આપણે કઢી કરી લઈ. તો ફરાળી લોટની કઢી કરવી છે તો મેં રાજેગરાનો લોટ લઈ લીધો છે. સાથે છાશમાં મેં પાણી નથી નાખ્યું, કારણ કે છાશ સાવ મોરી હતી અને એમાં જ જો ઝેરી લીધું અને મેં એમાં આદુ મરચાં અને મીઠું નાખી દીધું છે. હવે આપણે કઢીનો વઘાર કરી લેવાનો છે. તો તેલ મૂક્યું છે, એમાં જીરું અને લવિંગ મૂક્યું છે, લીમડો સૂકું મરચું મૂકી અને આપણે આ વઘાર કરી લેવાનો છે. અને પછી જો બધાને આ કઢી નથી પીવાની, છોકરાઓ તો સાવ પીવાના જ નથી. અને ફરાળી કઢીમાં ગોળ તો ન ખાય ને એટલે મેં ખાંડ નાખી છે. અને શાકમાં જો થઈ ગયું હતું તો એ પણ બંધ કરી દીધું છે. હવે કાચી કેરીનો ટુકડો પડ્યો હતો તો એનો સંભારો કરી લઉં. તો લાલ મરચું નાખી અને સંભારો કરું છું. હવે આમાં બીજું કાંઈ તો નાખતી જ નથી, પણ બેઝિક મસાલા નાખું છું. અને થોડો ચટણી પાવડર એટલે નાખ્યો છે કે મરચું તો સાવ મોરું જ હતું. હવે જો સંભારો પણ થોડો જ કર્યો છે, કારણ કે ખાટો સંભારો બધાય ખાય નહીં. હવે સંભારો થોડી જ વારમાં ચડી જાય છે એટલે એને ચલાવી લીધો છે. અને આ સાઈડ જો વેફર પણ તળી લઉં છું. બધું ફરાળ થઈ ગયું છે. થાળી પીરસી લઈએ. તો થાળીમાં છે સરસ મજાની ગરમા ગરમ થોડી એવી ઢીલી એવી સામાની ખીચડી છે, દૂધી બટેટાનું ફરાળી શાક છે, કઢી છે, સાથે આપણે બનાવેલો સંભારો, સાથે સલાડમાં કાકડી છે અને ઘરની તળેલી વેફર છે, સાથે આપણા બધાની પ્યારી છાશ તો કરી જ. તો આવી હતી 11રસની થાળી. હવે તમે મને કહેજો કે તમારા ઘરે આજે 11રસમાં શું ફરાળમાં હતું.